ન્યાયતંત્ર પર વિશ્વાસ અને ધીરજ બંને જો રાખીએ તો એકના એક દિવસ ખરેખર સફળતા મળી જશે। જો તમે કાંઈ ખોટું નથી કર્યું તો તમારે બીવાની જરૂર નથી, અને જો તમે ખોટું નથી જ કર્યું તો કોઈ પણ સત્તામાં બેઠેલા સત્તાધીશો તમને ખોટા સાબિત કરીને સજા નહીં ચપાવી શકે। થોડો સમય લાગે છે, પણ ખરેખર વાત એ છે કે હંમેશા ન્યાય સત્યની જ થાય છે। તેનો મોટો દાખલો આજે મોરબીના એક કેસમાં જોવા મળ્યો છે। તેના ઉપર આજે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। 2017ની વાત છે। 2017માં મોરબીના એક સુપર માર્કેટમાં 10 રાઉન્ડ ગોળીબાર થયો હતો। 10 રાઉન્ડ અંધાધૂંધ ગોળીબારથી આખું મોરબીનું સુપર માર્કેટ જે છે તે લોહાણ હાલતમાં હતું, અને તેવા સમયે જેના ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો તે વ્યક્તિનું નામ હતું મુસ્તાક મીર। હત્યા કેસ 2017નો ટોક ઓફ ધ ટાઉન કેસ બન્યો હતો, અને જ્યારે હત્યા થઈ તેવા સમયે મુખ્ય આરોપી તરીકે 4 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી, જેઓમાં હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુળરાજસિંહ ઝાલા અને અજીતસિંહ ઝાલા સાથે પલ્લવર રાવલને આરોપી તરીકે તે સમયે અટકાયત કરીને પકડી લેવામાં આવ્યા હતા। આ કેસ ખૂબ લાંબો ચાલ્યો। બંને પક્ષોની લાંબી દલીલ બાદ હવે લગભગ 8 વર્ષ પછી આ કેસનો નિકાલ આવ્યો છે, અને આ જે કેસ છે બહુ ચકચાર કેસ કહી શકાય। તેવા કેસમાં હવે જે 4 વ્યક્તિઓની જે તે સમયે પોલીસે અટકાયત કરી હતી, જે તે સમયે પોલીસે તેઓને મુખ્ય આરોપી તરીકે પકડ્યા હતા, તે 4 હવે આ કેસમાં નિર્દોષ સાબિત થયા છે। 4 શખ્સને આજે મોરબી પ્રિન્સિપલ સેશન્સ જજે નિર્દોષ ઠેરાવ્યા છે, અને તેની સાથે તેઓને છોડવાનો હુકમ કર્યો છે। 4 એપ્રિલના રોજ આ જે ઘટના થઈ હતી તે સમયે નજરે જોનાર જે પણ સાક્ષીઓ છે તેઓને ધ્યાનમાં રાખી અને બેલેસ્ટિક રિપોર્ટને આધારે આ વ્યક્તિઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, તેઓને પકડવામાં આવ્યા હતા। પણ વાત એ છે કે હવે મહત્વનો નિર્ણય આવી ગયો છે। આ 4 વ્યક્તિઓને મોરબીની પ્રિન્સિપલ સેશન્સ જજ દ્વારા નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે, અને તેમને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે। બંને પક્ષોની દલીલ ખૂબ સ્ટ્રોંગ હતી, અને તે સમયે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા જે છે તે આ વખતે કેસ લડી રહ્યા હતા, અને તેઓએ જે પણ દલીલો કોર્ટમાં પેશ કરી હતી તેના આધારે હવે આ 4 વ્યક્તિને આજે નિર્દોષ ઠેરવવામાં આવ્યા છે, અને તેમને છોડી મૂકવામાં આવ્યા છે। સાંભળીએ ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયા શું કહી રહ્યા છે। 4/7/17ના રોજ મોરબીમાં નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસે આ બનાવ બન્યો હતો। મુસ્તાક મીરનું મર્ડર થયું હતું, અને એમાં આરોપી તરીકે એનો બ્રધર જ ફરિયાદી હતા આરિફ મીર, અને એમને ફરિયાદ હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા અને પલ્લવ રાવલના નામ આરોપી તરીકે આપ્યા હતા। અને આ બનાવમાં હિતેન્દ્રસિંહની ઉપર ચાર્જ પ્રોસિક્યુશનનો એવો હતો કે તેઓએ સુપર માર્કેટ પાસે 4/7/17ના રોજ 7:15 વાગે 10 ગોળી મારી અને મુસ્તાકની હત્યા કરી હતી। આવો કેસ હતો, ચાર્જ ફ્રેમ થયો હતો, અને આખો કેસ ચાલી ગયો। અને આજરોજ મોરબીના પ્રિન્સિપલ સેશન જજે આ 4 આરોપીઓને છોડી મૂક્યા છે નિર્દોષ ઠરાવીને। આખા કેસમાં 3 આઈ વિટનેસ હતા, આરિફ ગુલ મહમદ મીર અને વિજય વિઠલાણી અને સોહિલ કાસમાણી કરીને 3 મુખ્ય નજરે જોનાર શાહેદો હતા। હિતેન્દ્રસિંહ પાસેથી ગુનાના કામમાં વપરાયેલું હથિયારે પણ કબજે કરવામાં આવ્યું હતું। બેલેસ્ટિકનો રિપોર્ટ હતો, ફોરેન્સિક પેનલ ડૉક્ટરોનું PM હતું। એમાં અમારો ડિફેન્સ એવો હતો કે વીવી વડોદરા પોલીસ ઇન્સ્પેક્ટર હતા જેને આ કેસની તપાસ કરી, પેલી ફરિયાદ જેને લીધી અને ચાર્જશીટ કર્યું। આ વીવી વડોદરા બનાવના સ્થળથી જ 10 મિનિટમાં જ આ બધા શાહેદો નજરે જોનાર શાહેદો સાથે હતા। ક્રિષ્ના હોસ્પિટલે હતા, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતા, સ્ટર્લિંગમાં હતા। 8 કલાક સુધી કોઈ આરોપીઓના હુમલાખોરોના નામ જણાવ્યા નહોતા। એ અમારો મેઇન ડિફેન્સ હતો। પ્રોસિક્યુશનનો કેસ એવો હતો કે ભાઈ આ એક જ હથિયારથી હિતેન્દ્રસિંહે ગોળી મારી છે, 10 ગોળી, એટલે એક જ હથિયાર વપરાણું છે ને એક જ મારનાર છે। જ્યારે બેલેસ્ટિકની ઉલટ તપાસમાં આપણે એવું લઈ આવ્યા હતા કે આમાં 1થી ઝાઝા હથિયારો વપરાણા છે, અને ફોરેન્સિકના જે PM કરનાર પેનલ ડૉક્ટર હતા એમનું કહેવાનું એવું હતું કે આ હથિયાર જે વપરાણા છે, જે ફાયરિંગ થયા છે, એ જુદી જુદી સાઇડથી 1થી ઝાઝા વ્યક્તિઓએ ફાયરિંગ કરેલા છે। અને 8 કલાકની મોડી ફરિયાદ, ક્રિષ્ના હોસ્પિટલમાં ડૉક્ટર રૂબરૂબની હિસ્ટ્રી, જે એને એવું કીધું હતું કે મારો ભાઈ પડેલી હાલતમાં મળ્યો હતો,
આ બધા ડિફેન્સો અમે લીધા હતા અને આ ડિફેન્સો પ્રોબેબલ એટલે કે માનવાને કારણ છે અને શંકા પ્રોસિક્યુશનના કેસમાં શંકા છે એવું કોર્ટે માન્યું અને 4 આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે આજરોજ. મારું નામ ભગીરથસિંહ ડોડિયા અને મારી સાથે લોકલ જીતેન્દ્રસિંહ જાડેજા મોરબીના એડવોકેટ તરીકે રોકાયેલા હતા.